ચાલો આજે એક એવી બ્લુપ્રિન્ટ વિશે વાત કરીએ જે ફક્ત કાયદાઓનો સંગ્રહ નથી પણ અબજો લોકોના ભવિષ્ય, એમના અધિકારો અને એમની આશાઓને આકાર આપતો એક જીવંત દસ્તાવેજ છે. હા, આજે આપણે વાત કરવાના છીએ ભારતના પાયા વિશે, આપણા બંધારણ વિશે. આ એકદમ સિમ્પલ વાત છે ને? વિચારો, એક નાની ગલી ક્રિકેટની મેચ પણ નિયમો વગર રમીએ તો કેવી અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો પછી આટલા મોટા અને વિવિધતાથી ભરેલા દેશનું શું? બસ, આ બંધારણ એ જ નિયમ પુસ્તિકા છે જે ખાતરી કરે છે કે દેશ બરાબર ચાલે. અને અહીંથી જ આખી વાત ખરેખર રસપ્રદ બને છે. ભારત જેવો દેશ, જ્યાં દર 100 કિલોમીટરે બોલી, સંસ્કૃતિ અને રહેણીકરણી બદલાઈ જાય, ત્યાં બધાને સાથે લઈને ચાલે એવો દસ્તાવેજ બનાવવો એ કેટલું મોટું કામ હશે. ચાલો, આજે એની ઊંડાઈમાં ઉતરીએ. તો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ બંધારણનો પાયો શું છે, એનો હેતુ શું છે અને કઈ તારીખોએ આધુનિક ભારતની દિશા નક્કી કરી. તો બંધારણ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ દેશનો સુપ્રીમ લો છે. સમજો કે આ જ બોસ છે. એનો મતલબ એ કે સંસદ કોઈ કાયદો બનાવે, સરકાર કોઈ નિર્ણય લે કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ આનાથી ઉપર નહીં. આ જ દસ્તાવેજ સરકારને એની શક્તિ આપે છે અને સાથે સાથે આપણને, નાગરિકોને, રક્ષણ પણ આપે છે. હવે આ બે તારીખો બહુ જ મહત્વની છે અને એમની વચ્ચેનો ફરક સમજવો પણ એટલો જ જરૂરી છે. 26 નવેમ્બર 1949 આ એ દિવસ છે જ્યારે આપણું બંધારણ બનીને તૈયાર થઈ ગયું અને એને અપનાવી લેવામાં આવ્યું. પણ એને લાગુ નહોતું કરાયું. એ માટે 2 મહિના રાહ જોવી પડી. અને પછી આવી 26 જાન્યુઆરી 1950, જે દિવસે બંધારણ પૂરી રીતે અમલમાં આવ્યું. અને બસ એ જ દિવસથી ભારત સાચા અર્થમાં બન્યું એક ગણરાજ્ય. એટલે જ તો આપણે એને રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ. તો સવાલ એ થાય કે આટલો જબરજસ્ત દસ્તાવેજ બનાવ્યો કોણે? શું આ કોઈ એક વ્યક્તિનું કામ હતું? ના, એની પાછળ તો કેટલાય મહાન લોકોનો હાથ હતો અને દુનિયાભરના શ્રેષ્ઠ વિચારોની પ્રેરણા હતી. ચાલો, એમના વિશે જાણીએ. જ્યારે પણ બંધારણની વાત આવે ત્યારે આ બે નામ સૌથી પહેલા યાદ આવે. એક તરફ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. એમણે જ આખા બંધારણને એનું કાયદાકીય સ્વરૂપ આપ્યું. એટલે જ તો એમને બંધારણના શિલ્પકાર કહેવામાં આવે છે. અને બીજી બાજુ આખી બંધારણ સભાનું નેતૃત્વ કરી રહ્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે એના અધ્યક્ષ હતા. હવે આપણા બંધારણની એક ખાસ વાત એ છે કે એણે દુનિયાભરમાંથી સારા વિચારો લીધા છે. આપણા ઘડવૈયાઓએ બીજા દેશોના બંધારણનો ઊંડો અભ્યાસ કર્યો. જેમ કે બ્રિટન પાસેથી પાર્લામેન્ટરી સિસ્ટમ લીધી, અમેરિકા પાસેથી ફંડામેન્ટલ રાઇટ્સનો આઈડિયા લીધો, તો આયર્લેન્ડ પાસેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા. પણ આ કોઈ કોપી પેસ્ટ કામ નહોતું. આ બધા વિચારોને ભારતીય જરૂરિયાત પ્રમાણે બદલીને એકદમ યુનિક રીતે અહીં લાગુ કરવામાં આવ્યા. આપણે વાત તો કરી કે આ નિયમ પુસ્તિકા બહુ મોટી છે, બહુ ડિટેલ્ડ છે. પણ કેટલી? ચાલો હવે થોડા આંકડાઓ પર નજર કરીએ, જેનાથી એનો સાચો અંદાજ આવશે. સૌથી પહેલાં 25. આખા બંધારણને 25 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ભાગનો પોતાનો એક વિષય છે. જેમ કે એક ભાગ નાગરિકતા વિશે તો બીજો ચૂંટણીઓ વિશે, એમ અલગ અલગ. પછી આવે છે 12 અનુસૂચિઓ, એટલે કે શેડ્યુલ્સ. આને તમે એક્સ્ટ્રા માહિતીવાળા લિસ્ટ સમજી શકો, જેમ કે દેશની બધી માન્ય ભાષાઓનું લિસ્ટ કે પછી મંત્રીઓએ જે શપથ લેવાના હોય એના ફોર્મેટ વગેરે. અને આ બધા ભાગ અને અનુસૂચિઓમાં મળીને કુલ છે લગભગ 448 જેટલી કલમો, એટલે કે આર્ટિકલ્સ. આ જ આંકડો આપણા બંધારણને દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ બનાવે છે. કદાચ જ શાસનની કોઈ એવી વાત હશે જે આમાં રહી ગઈ હોય. તો આ તો થઈ એના માળખાની વાત, આંકડાઓની વાત. પણ બંધારણ ખાલી આંકડાઓનો ખેલ નથી. એનો એક આત્મા છે, એનું એક હૃદય છે. ચાલો હવે એને સમજવાની કોશિશ કરીએ. દરેક પુસ્તકની શરૂઆતમાં એક પ્રસ્તાવના હોય છે, બરાબર? આપણા બંધારણની પણ છે, જેને આપણે આમુખ કે પ્રિએમ્બલ કહીએ છીએ. અને આ કોઈ સાધારણ પ્રસ્તાવના નથી. એને બંધારણનો આત્મા કહેવાય છે. કેમ? કારણ કે એ ખાલી થોડા શબ્દોમાં જ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણરાજ્ય, આખા બંધારણનો સાર અને આપણા દેશનો આદર્શ શું છે એ બતાવી દે છે. હવે વાત કરીએ એના સૌથી મજબૂત પાયાની, મૂળભૂત અધિકારો.
આ એ અધિકારો છે જે આપણને એક નાગરિક તરીકે મળ્યા છે અને એ એટલા મહત્વના છે કે સામાન્ય રીતે સરકાર પણ એને આપણી પાસેથી છીનવી ન શકે. સમાનતાનો અધિકાર હોય કે પછી બોલવાની આઝાદી, આ બધું જ આપણને આ બંધારણ આપે છે. અને જુઓ, અહીં એક બહુ મસ્ત બેલેન્સ છે. એક તરફ છે રાજ્યના નીતિ નિર્દેશક તત્વો, જે સરકાર માટે એક ગાઈડલાઈન છે કે તમારે લોકોના ભલા માટે કેવું કામ કરવું જોઈએ. તો બીજી તરફ છે મૂળભૂત ફરજો, જે આપણને યાદ અપાવે છે કે ઠીક છે, આપણને અધિકારો મળ્યા, પણ દેશ માટે આપણી પણ તો કેટલીક ફરજો છે ને. તો આપણે બંધારણનું માળખું જોયું, એનો આત્મા સમજ્યા, પણ આ બધાનો સાર શું? આજે પણ આ દસ્તાવેજ આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો એના પર એક છેલ્લી નજર નાખીએ. જો એક વાક્યમાં કહેવું હોય તો બંધારણ એ ફેવિકોલ છે, જે આટલી બધી વિવિધતાવાળા દેશને જોડીને રાખે છે. એ એક એવી ઢાલ છે જે દરેક નાગરિકની રક્ષા કરે છે અને ખાતરી આપે છે કે દેશના લોકતાંત્રિક મૂલ્યો ક્યારેય ખતમ ન થાય. તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં 70 વર્ષથી પણ જૂનો આ દસ્તાવેજ આજે પણ કઈ રીતે આપણને સાચો રસ્તો બતાવી રહ્યો છે, કઈ રીતે આપનું રક્ષણ કરી રહ્યો છે? કદાચ એનું કારણ એ છે કે એ ખાલી કાયદાની કિતાબ નથી, એ એક જીવંત દસ્તાવેજ છે, જે સમયની સાથે શ્વાસ લે છે, બદલાય છે અને એક ધ્રુવ તારાની જેમ આપણને હંમેશા માર્ગદર્શન આપતું રહે છે. અને એ જ છે આપણા બંધારણની અસલી તાકાત.